તો અમદાવાદના બોપલ બાદ હવે ઘુમા વિસ્તારમાં પણ દીપડો દેખાયો છે। દેખાવાના મામલે હવે વન વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે। ઘુમા વિસ્તારમાં દીપડાને ઝડપી પાડવા માટે વન વિભાગની ટીમ સંપૂર્ણ સજ્જ થઈ ગઈ છે, જેના ભાગરૂપે વન વિભાગ દ્વારા દીપડો જે વિસ્તારમાં દેખાયો હતો તે આસપાસનો 1.5-2 કિલોમીટરનો જે વિસ્તાર છે સંપૂર્ણપણે કોર્ડન કરી દેવામાં આવ્યો છે। દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટે વન વિભાગના 22 જેટલા ચુનંદા વન કર્મચારીઓ કાફલો જે છે તે રાત દિવસ તૈનાત કરી દેવામાં આવ્યો છે। એટલું જ નહીં, દીપડાની સંભવિત અવરજવર વાળી અવાવરૂ અને શંકાસ્પદ જગ્યાઓ ચિહ્નિત કરીને વન વિભાગ દ્વારા 4 જેટલા મોટા પાંજરા પણ ગોઠવી દેવામાં આવ્યા છે, જેથી વહેલી તકે દીપડાને પકડી શકાય, સ્થાનિક લોકોને ભયમુક્ત કરી શકાય। બોપલની ઘુમા ખાતે આવેલી શરણદીપ સોસાયટીમાં રાત્રે 2 વાગ્યાએ દીપડાએ દીધેલી દહેશત હજી પણ કલાકો બાદ લોકોના ચહેરા ઉપર દેખાઈ રહી છે, કારણ કે જે દીપડો તેમની સોસાયટીમાં તેમના ઘરની બહાર દેખાયો હતો તેના કારણે પરિવારો અત્યારે ચિંતામાં છે, કારણ કે દીપડો હજી સુધી પાંજરે નથી પુરાયો અને તે દીપડો કોઈના પર પણ હુમલો કરી શકે છે। માટે અત્યારે વન વિભાગ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા લોકોને કેટલીક ગાઈડલાઈન અને સૂચનાઓ આપવામાં આવી છે। રહીશો આપણી સાથે છે। રાજુભાઈ, દીપડો રાત્રે દેખાયો, કલાકો વીતી ગયા, અત્યારની સ્થિતિ શું, કેવો ડર? અત્યારે તો વધારે ડર લાગી રહ્યો છે, વધારે ગભરાઈ ગયા છે બધા। મળી જાય તો સારું છે, એમ રાતના અમે જાગીએ છીએ। તો બી બાળકો પરિવાર સાથે તમે અહીંયા રહી રહ્યા છો, લોકો કેવી રીતે અત્યારે ડરમાં છે? બાળકોને આખા દિવસના ઘર બહાર નથી આવવા દીધા, તેમની સ્થિતિ શું છે? અત્યારે બાળકો બી ગભરાઈ ગયા છે, મારે બી નાના નાના છોકરાઓ છે, અત્યારે એમને બી અમે જવા નથી દેતા બારે, જે લેવા કરવાનું બધું વહેલા પતાવી દીધું છે। વડીલ, તમે અહીંયા છો, બાળકો ઘરની અંદર છે, તમે ઘરની બહાર ઉભા છો, દીપડો તમારા ઘર પાસે ન આવે તે માટે તમે યુવાનો બહાર છો, પરંતુ સ્થિતિ શું હતી? કલાકો વીતી ગયા, રાતના 2 વાગ્યાથી લઈને અત્યારે એક આખો દિવસ પૂરો થવા આવ્યો। આખા દિવસની દિનચર્યામાં તમારે શું ફરક પડ્યો ઘરની બહાર જવા આવવા ઉપર, પરિવાર, બાળકો, મહિલાઓને? બીકનો જ પાર્સલ, બીજું શું હોય? એ બીક જ છે કે ઘરની બહાર નથી નીકળી શકતા, જો છોકરાને ક્યાંય જવા નથી દેતા, કામે અમે છોડી દીધું છે, કામે નથી જતા। વડીલ, દીપડો આવ્યો ગણતરીની સેકન્ડો કે મિનિટો માટે, પરંતુ આખો આજનો દિવસ છે તે તમારો તેની પાછળ વ્યતીત થઈ ગયો, કારણ કે ચિંતા હતી ઘરની, પરિવારજનોની, બાળકોની, અને સાથે દીપડો ફરી ના આવી જાય તેની। આજના દિવસ દરમિયાન તમે કે તમારા પરિવારજનો ઘરની બહાર પગ મૂકતા પણ કદાચ અચકાયા છો, અત્યારની શું સ્થિતિ છે તમારા પરિવારજનોની, કારણ કે દીપડો નથી પકડાયો અને ભય હજી છે? વહેલા દિવસ આથમ્યા પહેલા બધાને ઘરમાં પૂરી દીધા છે સાહેબ। અમે બી નોકરી ધંધે જઈને વહેલા આવી ગયા છીએ, કારણ કે છોકરાઓને ક્યાંય બહાર નીકળી ના જાય, આદેશ હતો ફોરેસ્ટ વિભાગનો કે ક્યાંય બહાર ના નીકળવું, એટલે બીક તો બહુ જ છે કે નાના નાના બાળકો ક્યાંય ભૂલથી બહાર ના નીકળી જાય, એટલે બહુ તકલીફમાં છીએ અત્યારે। જે ઘરની બહાર બાળકો તમારા ખુલ્લા મનથી રમતા હોય છે, અત્યારે તમે તેની સુરક્ષા છે સાહેબ, અત્યારે જે ખુલ્લા મનથી રમતા હોય, સોસાયટીમાં ગમે ત્યાં જતા હોય, એ બધા અત્યારે ઘરમાં કેદ થઈ ગયા છીએ। બહુ ચિંતા, શું કરીએ? આ પકડી જાય તો સ્વાભાવિક છે કે જે દીપડો છે તે ગઈકાલે આ સોસાયટીમાં દેખાયો હતો, અને ત્યારબાદ હજી પણ જે ભય છે તે કલાકો બાદ પણ લોકોના ચહેરા ઉપર દેખાઈ રહ્યો છે, અને તેનું સ્પષ્ટ કારણ છે કે વન વિભાગે જે સૂચના આપી હતી, જે આદેશ કર્યા હતા કે બાળકોને લઈને મોડા સાંજ પછી ઘર બહાર નહીં નીકળવું, અને તે જ કારણે લેબર કોલોનીમાં રહેતા જે પરિવારજનો છે તે પોતાના બાળકો અને પોતાના જીવની ચિંતા તેમના ચહેરા પર હજી પણ સ્પષ્ટ જોવા મળી રહી છે। કેમેરામેન મુકેશ પરીખ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ઘુમાની શરણદીપ સોસાયટીમાં રાત્રે 2 વાગ્યાના અરસામાં દેખાયેલા દીપડાની દહેશત બાદ હવે સોસાયટી સુમસામ ભાસી રહી છે। ગઈકાલ સુધી જે સોસાયટીમાં બાળકો, વડીલોની ચહલ પહલ જોવા મળતી હતી, બાળકો ક્યાંક રસ્તે રમતા જોવા મળી રહ્યા હતા, વડીલો બહાર બાંકડે બેઠેલા જોવા મળતા હતા, તે સોસાયટી આજે બિલકુલ છે તે સુમસામ ભાસી રહી છે, અને તેનું કારણ છે કે ગઈકાલે જે દીપડાએ દહેશત દીધી હતી શરણદીપ સોસાયટીમાં, ત્યારબાદ વન વિભાગ અને સાથે જ ફોરેસ્ટ ખાતાના અધિકારીઓએ પણ સૂચના આપી હતી કે લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવું નહીં, જેથી અત્યારે સોસાયટી છે તે ભયના ઓથા હેઠળ લોકો જીવતા
ગયા હોય અને સાથે જ જે દીપડાની દહેશત છે તેના કારણે ઘરના બહાર નીકળવાનું ટાળી રહ્યા હોય તેવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. સાથે જ લોકોને તકેદારીના ભાગરૂપે પણ સૂચના આપવામાં આવી હતી કે કામ વિના અને અંધારું થયા બાદ કોઈ પણ છુપાઈ શકે તેવી જગ્યાએ જવું નહીં અને બને ત્યાં સુધી ઘરની બહાર મોડી રાત સુધી ફરવું નહીં. અને તેના જ કારણે અત્યારે લોકોના ચહલ પહલથી વ્યસ્ત રહેતી સોસાયટી સુમસામ ભાસી રહી છે અને તેનું એકમાત્ર કારણ છે કે દીપડાની દહેશત હવે તેમના ઘર